આ કેમેરો છે, આ કઈ પકડે છે તને માણસે જોઈ છે. કૂટ્યો તાર મોહ કેવો વાળ કૂટ્યા જેવું થઈ રહ્યું. નાખી દે તું, ભૂખ લાગ રહી. કઈ નાખ દે તું. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત કરું છું તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ કાફી જ્યાદા ઇન્ટરેસ્ટિંગ થવાનો છે તમારા માટે સ્પેશિયલ. ઓકે, તો ચલો જોજો, મજા આવશે. તો જો આપણે હવારમાં આપણા બડા મંડ્યા છે પાપડા. એ દેખ માચ કે રખ દિયા ને તું મેરા. મતલબ વાલોનું શાક બને છે ગાઈસ આજે આપણે. જો બેન અહીંયા આપણે ખારો આવું ચાલી રહ્યું છે અત્યારમાં. સવારમાં હજી દી નથી ઉગ્યું, વાર છે 7:30 થયા છે. તો આપણે ખાઈ પીને જવાનું છે ખેતરે પાણી ફેરવા માટે. ઓકે, આપણું કામ એ છે એટલે કરવું જ પડે. થઈ ગયું, સમજ પડ્યા? સમજ આયા હે નહીં? દેખ ઓય ગાઈસ ના, આજે હવારમાં વિનેશભાઈ શું બનાવી રહ્યા કંઈ ખબર નથી. શું બનાવે છે લા? તીર કમાન. વાહ વાહ વાહ, ક્યાં વાત હે. તો ગાઈસ અત્યારે 12 વાગી ગયા છે ને હું બેસી ગયો છું ખાવા માટે. તો જો આજે તમને ખબર છે, સવારમાં મેં તમે લોકોને બતાવી દીધું હતું કે અમારે ઘરે આજે બને છે વાલોનું શાક. આ જો અમારે અહીંયા વાલોનું શાક આવું બને. તમારે અહીંયા કેવું બને એ મને ખબર. ને અમારે ગાઈસ બને રોટલીઓ ન બનાવતા ગાઈસ, રોટલા બનાવે અમારે. આ જો કાકી ટેકનોલોજી કેવી કરી ખબર છે તમને? અત્યારે ગરમ જો અહીંયા સૂલો અહીંયા હરગેલો છે, જો તમે અહીંયા બનાવ્યા ને રોટલા એ ગરમ છે ને, હેઠે નાખી દીધા છે. ટાડા હતા ને હવે નહીં ઉપર રહી. કેવી ટેકનોલોજી है भाई, पता है? तो तुम्हारे घर में कौन कौन ऐसा करता है कमेंट में बताना. અને હું અત્યારે ખાવાનું ખાઈ લઉં પછી કન્ટિન્યુ બ્લોગ કરીએ. ઓકે, તો ગાઈસ છે ને, ખાવાનું ખાધા વેળા અમને મળી ગયા છે ગાંઠિયા. ये देखो चेक करो गाइस, चेक करो. हस्ती क्वालिटी न पड़ी क्वालिटी बोर છે ને ગાડિયા છે. કેમ કે પપ્પા ગયા હતા અમારી 4 વ્હીલર જો હોર્ન લેવા માટે ધ્રોલ ગયા હતા, તો અહીંયાથી લાયા છે. તો ખાઈએ મસ્ત. ખાવાનું તો આપણે ખાઈ લીધું છે, પણ તોય છતાં પણ જોઈને રહેવાતું નથી એટલે ખાઈ લઈએ આપણે થોડું. ઓકે, આપણે સુનિલભાઈ શું ખાઈ છે? શું ખાઈ નાના? ગાંઠિયા ને રોટલો ભાવે તને? એવું છે? વાહ વાહ વાહ. તો કઈ ઓલું શાક નથી ખાવું? બટેકાનું આપણે જો બને છે. નથી ખાવું? હે ખાવું હે? ઓહો, ખાઈ લે શર્માને. કેવું નર્વસ થઈ જાય ગાંડું. આ કેમેરો છે, આ કઈ પકડે છે તને માણસે જોઈ છે. તો આ મસ્ત અત્યારે જો ઘઉંનો રોટલો ને ગાંઠિયા ખાય છે. હું ખાવો ગઈશ, મને પણ ભાવે. હું ગાંઠિયા ને રોટલો ખાઉં છું, મને ભાવે. કે ચા હાથે ખાતો હોય એવું બધું કરતો હોય. તો ગાઈસ અત્યારે જાય છે પાપા હોરન નાખવા માટે. 4 વ્હીલ નીકાળે છે. આ દે સીધું. હા દે દવા. क्या दिक्कत है? કૂતરી ભોકો માંડી લે, ઓળખતી નથી તું? જોઈ નથી ગાડી અહીંયા પડી રહી છે. જા દે સર કે જો અહીંયા બધું કદડો જામી ગયો છે અને ધોવી પડશે હવે. એટલે કઈ નો રાડો પડો? શું કરે? ખાવું નથી? તો અહીંયા ગાઈસ મસ્ત મજાનું ઘઉંમાં પાણી છાંટે છે, ત્યાં રમતો હતો. ને ગાઈસ અમારે અહીંયા ખાતર કેવી રીતે નાખે જુઓ તમે. અહીંયા ઠેલી નાખી દીધી, પછી થોડું જાય રાખે ઘઉંમાં. આટલા ઘઉં ને અમે એક ઠેલી વહી જાવ. ગાઈસ આજે રૂમમાં આવતા શું જોવા મળે જો તમે? સાદરનો બધાનો ઢગલો કરી મૂકો. હું તો ગાઈસ પથારી હેડતો જ નથી. તો સીધો ઉઠી ને ચા પીધો, સીધો ખેતરમાં. આજના દિવસ મારી રજા છે, બાકી હું કાયમ ખેતરમાં પાણી વાળતો હોય. ગેસ અત્યારે આપણે ખેતર તરફ જઈએ છે. આપણા ગામની પાદરમાં એક ખેતર છે, ત્યાં છે ને આપણે ચીણા વાવેલા છે. તો ચીણા જોતા મસ્ત. અને છોકરાને પણ અહીંયાથી લઈ જવાના છે ઘીરે. મસ્ત અત્યારે જઈએ છે જો કાચા રસ્તે. તો ગાઈસ આપણે ખેતરમાં પહોંચી ગયેલા છે. મસ્ત મજાના શીણા ખાઈ છે. ને જોવો તમે આ રહ્યા ને, આ જો આટલા પસાટા થોડાક વલ છે, વધારે લીલા છે.
હજી આમાં ફૂલ છે ને આ લોકો જે પીળા પીળા દેખાય ને એ આમ ફૂકાય એવા થઈ ગયા છે હવે ને થોડાક આમ બગડી ગયા છે. જો આટલું પડું છે આપણે 5 સુધી. આ 9 વીઘાના છે આપણે સીણા. પછાડી તમને વલ દેખાય કેમ કે અહીંયા કેમ કે પાણી ભરાય ને એટલે જામી રહે એવું છે. ના ગાઈસ આપણો ભૂકો છે ને ડાયકોનો તો જો હડી ગયો ઉપર. એકવાર વરસાદ થયો ને એટલે આવું બધું છે. એવી સિસ્ટમ થઈ ગઈ છે અમારે. જો આ પાડોશીના છે આના છે ને આ પોપટા ઝીણા છે પણ ફાલ કમ નથી ઘણો છે. જો આમ લીલખું બંધાયેલી છે. અહીંયા જો આપણે દેવલા કાકાનો પાડ્યા છે ઘઉં. જો અહીંયા પાણી પાયું લાગે પાછળ જો ઘૂમરો પડી ગયો અને પાણી બહુ પાયું લાગે. જો અહીંયા વાં પડેલું છે. તો ચાલો ગાઈસ અત્યારે આપણે ઘરે જઈ કેમ કે મારે સ્કૂલેથી છોકરાને પણ લઈ જવાના છે ઘરે. તો ચાલો ઘરે જઈને મળીએ તમને. કાંઈ ખવડાવ્યું લે શું ખવડાવ્યું આજે સ્કૂલે? સુકડી? ઈ કેવી આવે એટલે સુકડી? બપોરે દાળ હવે. તો ગાઈસ હવે આપણે ઘરે પહોંચી ગયા છોકરાને લઈ. ને શું કરે છે? ઓ જો ગાડી બને રમેશ મસ્ત મજા આવે. આ બીજું કંઈ કરતા નહીં. જો બેન અહીંયા ઠામણ ઉઠકે છે. ચા બનાવે? ચા બનાવી કે ચા બનાવી ગઈ? ચા તો પીવો પડે યાર. ચા પીધો મજા ના આવે. પપ્પા ગયા હતા ને ચા પીવો છે કે તારે પેલા ખાવું છે? ચા પી પેલા. હા તારે બોલતા નથી એટલે ઢીકો મારી દઉં. ગાંઠિયા પણ આની માથે ચા માથે મિલ ગયો લે. હજી કઈ દૂધ વાળો જ છે મજા આવશે. કંઈક ને કાળો બની જાય એટલે મારે કેવું પડે. અરે લેસન તે નહીં કરી અત્યારે પાડી જ બેન. મેડમ પાડી આસ કે ભાઈ કુટ્યો આજ કુટ્યો તાર મોહ કેવો વાળ કુટ્યા જેવું થઈ રહ્યું. નાખી દે તો ભૂખ લાગ રહી. કઈ નાખ દેજો ટાડી તને ઠોક્યો જ છો મેડમ પાડી અસલ કરી હો. કોઈ હેલા ભાઈ કુટ્યો નાસ ભાઈ નાસ કુટ્યો ને નહીં કુટ્યો તન તો મોહ કેમ લબડાયો તમે બધા ઉકેલા? સોપડે ની જડી તો ભાઈ તો કાલ લે લેલી તારી તો વેગું બની ગયો. ફેર આવતી વખતે કે સોપડી લે મારે સોપડી ની હોય કરે યું બે ખુદ કર કદી ના નહીં ગયો લાંડે રે ને ના ના યા બે જણ. હા હા અનિલ ના સોપડી ની આવી ગઈ વેગ દેખાય નહીં. ये सा सारी गरम है. तू गरम कर तू तन भूख लाग रही તું કાઈ ગા ઢોકળી ની ભાવે એ તરમ દોકાને ગેલો કેમ દાળ ઢોકળી ની ભાવે? મજા નહીં આવે દાળ ઢોકળી ખાવાની. કાઈ નહીં ये दाल ढोकली કાઈ નહીં સોગાની બનાવ. દાળ ઢોકળી બનાવી. દાળ ઢોકળી દાળ તું સા કુતા તું બુરે આજો ગરમ થા દે ગામ આવી ગલે ટાડો સાફડો પી. તો ગાઈસ આ મિત્રો આજે છે ને આપણે ભાઈઓને બહુ ભૂખ લાગેલી છે. ચા પણ હરકો ગરમ કરતો નથી ને પીવા વાળી જ કરી રહ્યો છે. तो हूँ ना अनिल तो अपने गरम पी रहे अनिल. तो गैस आज का लोग आप लोगों को पसंद आया तो लाइक करना. मेरी यूट्यूब चैनल पे नए तो सब्सक्राइब करना. मिलता है नेक्स्ट व्लॉग में. थैंक यू फॉर वॉचिंग. बाय.